વેલકમ સ્ટુડન્ટ. આપણે લાસ્ટ વનમાં પ્રથમ શોર્ટ નોટ જોઈ હતી અને તમને લખવા અને પ્રિપેર કરવા માટે આપણે આપેલી કઈ ધ તાજનગર રેલવે સ્ટેશન. હવે આજે આપણે બીજી એક શોર્ટ નોટ પણ જોઈશું કે આપણે ધીરે ધીરે દરેક શોર્ટ નોટ વન બાય વન પ્રિપેર કરી શકીએ અને સમજી શકીએ. અને બીજી શોર્ટ નોટ જે છે બેનિફિટ્સ ઓફ સોલર પાવર. બેનિફિટ ઓફ સોલર પાવર, સૌર ઉર્જાના ફાયદાઓ. હવે સૌર એના માટે આપણને જો મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે ઉપરની શોર્ટમાં ક્વેશ્ચન આપ્યા હતા, અહીંયા આપણને શું આપ્યું છે, મુદ્દાઓ આપ્યા છે. તો આપણે મુદ્દાઓને આવરી શકીએ શોર્ટ નોટની અંદર, અને ક્વેશ્ચન હોય તેના આન્સરને આપણે જવાબ રૂપે દર્શાવી શકીએ. ત્યાં લખીએ ચીપ, સ્મોકલેસ ઓફ સોર્સ ઓફ લાઇટ, મતલબ ચીપ મતલબ સસ્તું છે, સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ ધુમાડા વગરનો ઉર્જાનો સ્ત્રોત છે, કસ્ટમર્સ હેલ્થ ગ્રાહક જે પણ યુઝ કરે છે એની તંદુરસ્તીને લગતું ઉપયોગી છે, સેવ એન્વાયરમેન્ટ પર્યાવરણ બચાવે છે, નો પોલ્યુશન, ન્યૂ બિઝનેસ, એન્જોય કુકિંગ એન્ડ ઇટિંગ ઇન લાઇટ, ચિલ્ડ્રન સ્ટડી મોર. તો લાઇટ્સ નથી અને ત્યાં જ્યાં સૌર ઉર્જા મળીને મતલબ સૌર ઉર્જાથી જે પણ ફાયદાઓ થાય છે એ આપણે અહીંયા શો કર્યા છે, જોઈએ છે ને. સોલર પાવર ઇઝ અ ચીપર ધેન કેરોસીન. સોલર પાવર, સૌર ઉર્જા જે છે એ કેરોસીન કરતાં સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ ઇન મંથ. કે જેની કે છે કોસ્ટ જે છે કિંમત છે ઓલમોસ્ટ ડબલ ઇન અ મંથ. ઇટ ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. અને સાથે સાથે તો કે છે ધુમાડા વગરની અજવાળું છે કે પ્રકાશ છે કે લાઇટ્સ છે. બીજું, વિચ કમ્સ વિથ ધ એડેડ બેનિફિટ ટુ ધ કસ્ટમર હેલ્થ. અને સાથે સાથે આ ઉર્જા જે છે ગ્રાહકની તંદુરસ્તીને પણ લાભદાયી છે. સોલર પાવર સેવ્સ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવે છે, બીકોઝ દેર ઇઝ અ નો પોલ્યુશન, કોઈ પ્રદૂષણ નથી. ન્યૂ બિઝનેસ હેવ ઓલ્સો સ્ટાર્ટેડ એમર્જિંગ બીકોઝ ઓફ સોલર પાવર. સોલર પાવરને કારણે નવા વ્યવસાયોની પણ શરૂઆત થઈ છે. ઇન વન વિલેજ, અહીંયા આપણને ગામનું ઉદાહરણ આપે છે કે કસ્ટમર્સ આર યુઝિંગ લાઇટ ટુ વીવર સારીઝ બાય નાઇટ. જે દિવસે જ કાર્ય થઈ શકતું લાઇટ્સ નહોતી એના કારણે, અને સૌર ઉર્જા આવવાને કારણે નાઇટની અંદર પણ તેઓ હવે કામ કરી શકે છે. અહીં એક્ઝામ્પલ આપ્યું, વીવર સારી, પોતાની સાડી વણાટ કરવાનું કાર્ય. વન મેન નાઉ હેઝ અ નાઇટ બિઝનેસ ઓફ મેકિંગ અ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો જે વ્યવસાય હતો એ પોતે રાત્રે પણ કરી શકે છે. ધ પીપલ ઓફ ધ વિલેજ આર હેપી. લોકો ગામના ખુશ છે કારણ દે હેવ અ લાઇટ વાઇલ દે કુક એન્ડ ઇટ. જ્યારે રસોઈ બનાવતા હોય કે ખાતા હોય ત્યારે તેઓ અજવાળામાં બેસીને ખાઈ શકે છે. બિસાઇડ ધીસ, આ ઉપરાંત, ધ ચિલ્ડ્રન આર ઓલ્સો રીડિંગ મોર. સ્ટેન્ડિંગ છે તો સ્પેલિંગ મિસ્ટેક છે, ધ્યાનમાં લઈશું. બાળકો જે છે કે છે એ હવે વધુ વાંચી શકે છે. સાંજના ટાઈમે જે કંઈ પણ કરી શકતા નહોતા કે જે હવે વાંચનનું કાર્ય પણ કરી શકે છે. તો આપણે એક જ શોર્ટ નોટની માહિતી મેળવીશું, નેક્સ્ટ થર્ડ વન શોર્ટ નોટને જોઈશું. તો સાથે સાથે એક શોર્ટ નોટ જે આપવામાં આવી રહી છે એમાં તમે બહુ સરસ કામ કરજો કે જેથી એક્ઝામ ટાઈમમાં આપણને કોઈ તકલીફ ના પડે. થેન્ક યુ.